એક બેગમાં ₹206 ની કિંમતના 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5:9:4 ગુણોત્તરમાં છે. તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે તે આપણે શોધવાનું છે. પહેલા આપણે સાદી મેથડ જોઈએ અને પછી તમારી પરીક્ષામાં જે ઓપ્શન આપ્યા છે એના પરથી પણ કેવી રીતે આ દાખલો સરળતાથી વિધિન 2 સેકન્ડમાં ગણી શકાય એ પણ જોઈશું. બરાબર? તો પહેલા આપણે સાદી મેથડ જોઈએ, પછી ડાયરેક્ટ આન્સર કેવી રીતે ઓપ્શન પરથી લવાય છે એ પણ જોઈએ. ચાલો, અહીંયા 3 પ્રકારના સિક્કા છે, 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસા. હવે એનો ગુણોત્તર આપ્યો છે 5:9:4 અને આપણે ગુણોત્તરને પ્રમાણ પ્રકરણ આ વસ્તુ થોડી ઘણી શીખી જ ગયા છીએ. એટલે આપણે એને અલગ પાડીએ તો એવું કહેવાય કે આ 5x છે, આ 9x છે અને આ 4x છે. ત્રણેયને આપણે અલગ કરી દીધા ગુણોત્તરના પ્રમાણે, કારણ કે પ્રથમ વસ્તુ પ્રથમ ગુણોત્તરમાં હોય, બીજી બીજા ગુણોત્તરમાં, ત્રીજું મૂલ્ય ત્રીજા ગુણોત્તર માટે હોય. હવે મૂલ્ય આપણને ₹206 આપ્યું છે, તો કોઈ પણ સિક્કાઓનું મૂલ્ય કેવી રીતે મળે? તો જ્યારે એક સિક્કાની કિંમતને તમે જેટલા સિક્કા હોય એના વડે ગુણો તો તમને મૂલ્ય મળે. જેમ કે 50 પૈસાના 4 સિક્કા લઉં તો 50 × 4 200 પૈસા થયા, એટલે કે ₹2 થયા. મતલબ મેં શું કર્યું કે એક સિક્કાની કિંમતને સિક્કાની સંખ્યા વડે ગુણું તો મને એની કિંમત મળશે, અને આપણને તો ફાઇનલી કિંમત જ આપી છે. તો આપણે એવું કહી શકીએ કે આનું જો મૂલ્ય શોધવું હોય તો આપણે એવું કહેવાય કે 50 પૈસાના 5x સિક્કા છે, એટલે કે 50 × 5x કરીએ તો એની કિંમત મળશે, વત્તા 25 પૈસાના 9x સિક્કા છે, એટલે 25 × 9x કરીશું, એટલે કે એક સિક્કાના મૂલ્યને સિક્કાની સંખ્યા વડે ગુણીશું એટલે એની કિંમત મળશે. એ જ રીતે 10 પૈસાના 4x સિક્કા છે. જ્યારે આ સરવાળો કરીશું તો આપણને શું મળવું જોઈએ? એની કિંમત. એ આપણને આપી છે ₹206. ચલો, ₹206 આપી છે, પણ આ બધા મૂલ્ય આપણી પાસે શેમાં છે? પૈસામાં છે, કારણ કે આ 50 પૈસા છે, 25 પૈસા છે અને 10 પૈસા છે. તો આપણે આ કિંમત રૂપિયામાં ન રાખી શકીએ. તો આપણને ખ્યાલ છે કે ₹1 એટલે 100 પૈસા, તો ₹206 એટલે માત્ર 2 0 લગાવવાના છે. એટલે આ કિંમત પણ આપણને શેમાં મળી ગઈ? પૈસામાં, 20,600 પૈસા. ચાલો, સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ એમાં દરેક જગ્યાએથી આપણે 5 સામાન્ય કાઢી શકીએ છીએ અથવા તો 5 કેન્સલ આઉટ કરી શકીએ છીએ. એટલે કે આ 5 અહીંથી કેન્સલ કરીએ, અહીંથી 5 જઈ શકે છે, તો હા, 5 × 5 25 થાય. ચાલો, એ જ રીતે આમાં 5 વડે આપણે ભાગી શકીએ, 5 દુ 10. આ બરાબરની આ સાઈડ આપણે 5 વડે ભાગ્યા તો સામેની સાઈડ પણ ભાગવા પડશે. તો અહીંયા 5 વડે ભાગીશું તો આપણને શું મળશે? 5 × 4 20, 5 × 5, 1 વધશે, 5 દુ 10 અને 0 વધશે, એટલે આપણે એવું કહી શકીએ કે 4120 મળશે. હવે શું વધ્યું અહીંયા? તો અહીંયા 50x વધ્યા, વત્તા અહીંયા 5 × 9 45x, વત્તા 4 × 2 8x બરાબર 4120. સરવાળો કરી દઈએ, 50 અને 45 એટલે 95 અને 8 એટલે 103x બરાબર 4120. x બરાબર 103 સામે ભાગાકારમાં જશે, 4120 ભાગ્યા 103. ચાલો, આ તો સરળ છે, આપણે ઉડાડી શકીએ, કારણ કે 103 × 4 કરીશું, 103 × 4 કરીએ તો 412 મળે. પાછળ એક 0 છે, એટલે આપણે એવું કહી શકીએ કે 40 મૂલ્ય મળે. આ 40 કોનું મૂલ્ય મળ્યું? x નું મૂલ્ય મળ્યું. હજી આપણને સિક્કાની સંખ્યા નથી મળી, આપણે x ફાઇન્ડ કર્યો, x એટલે 40 છે. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો કે 25 પૈસાના સિક્કા કેટલા? તો 25 પૈસાના આપણે સિક્કા કેટલા ધાર્યા હતા? 9x ધાર્યા હતા, કે 25 પૈસાના ધારો કે 9x સિક્કા છે. તો એનો મતલબ કે 25 પૈસાના 9x સિક્કા છે. એનો મતલબ
9 ગુણ્યા x એટલે 40, એટલે આપણે એવું કહી શકીએ કે 360 સિક્કા છે. બરાબર? એટલે આપણું આન્સર જે છે એ 25 પૈસાના 360 સિક્કા છે એવું આવે. ચલો, આ પ્રશ્નને આપણે સીધું જ કંઈ પણ ગણતરી કર્યા સિવાય માત્ર 2 સેકન્ડમાં ઓપ્શન ઉપરથી કેવી રીતે જોઈ શકીએ એ પણ જોઈ લઈએ. હવે અહીં ઓપ્શન પર નજર કરીએ તો 160, 200, 360 અને 260 આવા 4 ઓપ્શન આપ્યા છે આપણને પરીક્ષામાં, અને આપણને પૂછ્યું છે કે 25 પૈસાના સિક્કા કેટલા હશે. તો આ ઓપ્શન પરથી આપણે ગણતરી કર્યા વગર જો આવા ઓપ્શન આપ્યા હોય તો આપણે સરળતાથી શોધી શકીએ. તો 25 પૈસાના જે સિક્કા કહ્યા છે એ 25 પૈસાના સિક્કા છે કેટલા? તો ગુણોત્તર પ્રમાણે જોઈએ તો 50 પૈસાના 5 સિક્કા એવું કહી શકીએ. હમણાં જ જોયું આપણે તો 25 પૈસાના 9 સિક્કા અને 10 પૈસાના 4 સિક્કા, આવું આપણે જોયું. એનો મતલબ કે 25 પૈસાના 9 સિક્કા છે આવું કહી શકાય. આપણે ત્યાં શું કર્યું તો x ની કિંમત શોધી અને એના વડે આપણે ગુણ્યા. x ની કિંમત 40 મળી, 40 ગુણ્યા 9 વડે ગુણ્યા. હવે એનો અર્થ એવો થયો કે જે પણ આપણને આન્સર મળવો જોઈએ 25 પૈસાના સિક્કા માટે એ 9ના ગુણાંકમાં હોવો જોઈએ, અથવા આપેલી જે પણ સંખ્યા છે એને આપણે 9 વડે ભાગી શકતા હોવા જોઈએ. તો ફરી વાત આવે 9 વડે ભાગવાની, તો યા તો 9 વડે તમે સંખ્યાને ભાગી પણ શકો અથવા તો 9ની ચાવી પણ લગાડી શકો. ખ્યાલ આવી ગયો? ફરીથી આપણી પાસે 25 પૈસાના 9 સિક્કા છે, એટલે કે જે પણ મૂલ્ય મળશે એ 9ના ગુણાંકમાં હશે, અને બીજા શબ્દોમાં કહીએ તો એ 9 વડે ભાગી શકાય એવું મૂલ્ય હોવું જોઈએ. તો 9 વડે ભાગી શકાય એવી સંખ્યા શોધવી હોય તો આપણે યા તો 9 વડે ભાગાકાર કરવાનો છે અથવા તો 9ની ચાવી જે શીખ્યા છીએ એ લગાવવાની છે. ચલો, 9ની ચાવી શું છે? તો ત્રણેય અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને આપણે 9 વડે ભાગી શકીએ. અહીં ચેક કરી લઈએ કે 160 એટલે 1 + 6, 7 + 0 એટલે કે 7, આનો સરવાળો 7 આવે છે, એટલે કે આ 160 ને આપણે 9 વડે ન ભાગી શકીએ. ચલો બીજું ચેક કરીએ તો અહીંનો સરવાળો શું આવે? તો સરવાળો 2 આવે. એનો મતલબ આ પણ ઓપ્શન આપણા માટે સાચો નથી. ત્રીજો ઓપ્શન લઈએ, 6 + 3, 9 + 0, આનો સરવાળો 9 આવ્યો. એનો મતલબ કે 9 વડે આપણે આ સંખ્યાને ભાગી શકીએ છીએ, એટલે 360 આપણો આન્સર હોય, બીજો ન હોઈ શકે. છતાં પણ આગળ ચેક કરી લેવાનું કે 6 અને 2 8 + 0 એટલે કે 8 સરવાળો છે, એટલે આ પણ ઓપ્શન સાચો નથી. તો આપણે કંઈ પણ ગણતરી કર્યા સિવાય આ પ્રશ્નનો ઉકેલ વિધિન 2 સેકન્ડમાં આપણે લાવી શકીએ કે 9 વડે ભાગી શકાય એવી સંખ્યા ડાયરેક્ટ 360 છે, એ જ આપણો આન્સર હોય.